નાણાકીય વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ 3,32,465 કરોડનું બજેટ આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,374 કરોડની જોગવાઈ કરવામાં આવી. આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,374 કરોડની જોગવાઈ, 1.52 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ. સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી. ધોરણ 9-10માં વાર્ષિક 10,000ની સહાય અપાશે. ધોરણ 11-12માં વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવશે. રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકા બનશે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં નવી મહાનગરપાલિકા બનશે. ગૃહ વિભાગ માટે 10,378 કરોડની જોગવાઈ. પોલીસ મહેકમમાં વધારો કરાશે. પોલીસ જવાનોને આધુનિક તાલીમ આપવામાં આવશે. ચેતર વસાવાનું નિવેદન. ભરૂચના મતદાતાઓની ઈચ્છા છે કે હું નેતૃત્વ કરું. ભગવંત માન અને કેજરીવાલે મારા નામની કરી હતી જાહેરાત. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું, હું કે અન્ય કોઈ ધારાસભ્ય કોંગ્રેસ નહીં છોડે. વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ રહેશે. તોડકાંડમાં ચર્ચાસ્પદ પીઆઈ તરલ ભટ્ટની અમદાવાદ એટીએસે ધરપકડ કરી. તોડકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ. જૂનાગઢમાં મેંદરડામાં 80 લાખની ચોરીની ઘટના. જ્વેલર્સના ઘરમાં દાગીના અને રોકડ રકમની ચોરી. મેંદરડાના રાજેસર ગામનો બનાવ. સુરતમાં હાર્ટ એટેકથી 22 વર્ષીય યુવકનું મોત. જહાંગીરપુરામાં તેજસ રાઠોડનું હાર્ટ એટેકથી મોત. અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર મળે તે પહેલા જ થયું મોત. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને ઝટકો. સુપ્રીમ કોર્ટે સોરેનની અરજી પર સુનાવણીનો ઇનકાર કર્યો. ધરપકડ અટકાવ મામલે કરી હતી અરજી.